ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં પાર્ટ 6 તરફ, જેમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ તરફ આપણે જઈ રહ્યા છીએ. જેમાં બોર્ડ ઉપર મેં થોડાક એવા એક્ઝામ્પલ લખેલા છે જે આપણે સમજીશું, જેથી કરીને નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેરેગ્રાફ તરફ જવાના છીએ. તમારે ધોરણ 10 માં અને ધોરણ 12 માં એટલે બંને બોર્ડ ધોરણોમાં એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ 3 માર્કમાં આવશે. ઓકે, તો આ વિડિયો તમને છેક સુધી ધોરણ 10 માં અને 12 માં દરેકમાં ખૂબ જ ઉપયોગી થશે. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ તરફ આપણે જઈશું. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ મેં ટેન્સ લખ્યા છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ. હવે બંનેની વાક્ય રચના લખી છે. જો બાળકો આપણે સમજીએ, સૌપ્રથમ સબ્જેક્ટ હેવ એઝ એટલે પૂર્ણ વર્તમાન કાળમાં, V3 કમ્પલ્સરી છે, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આ વાક્ય રચના કઈ છે? એક્ટિવ વોઇસની. હવે આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફર કરીએ છીએ. એટલે શું થઈ જશે? અહીંયા ઓબ્જેક્ટ હેવ એઝ પ્લસ બી મૂકી દઈશું. પછી શું આવશે? V3. પછી અહીંયા શું આવશે બાળકો? બાય. પછી શું આવશે? સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. ઓકે, કમ્પ્લીટ અહીંયા સુધી પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના. સૌપ્રથમ સબ્જેક્ટ હેડ આવશે, V3 ઓબ્જેક્ટ એટલે કર્મ, અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો બાળકો. પેસિવ વોઇસમાં કેવું છે? જો ઓબ્જેક્ટ હું અહીં આગળ લઈ દઉં એટલે કે કર્મ વર્બ હેડ પ્લસ બી પ્લસ V3. પેસિવ વોઇસ બનાવવા માટે બાય નો ઉપયોગ કરશું. સબ્જેક્ટ ક્યાં જતું રહેશે? પાછળ, અને છેલ્લે અધર વર્ડ્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ અહીંયા સુધી બંને વાક્ય રચના. નેક્સ્ટ સેન્ટેન્સ હવે આપણે આગળ જોઈશું. સૌપ્રથમ CM has declared holiday recently. આ CM આપેલું છે એટલે શું થઈ જશે બાળકો? આ સબ્જેક્ટ એટલે કર્તા, has declared verb holidays object અને recently શું છે વિદ્યાર્થી મિત્રો? other words. હવે મારે વાક્ય ટ્રાન્સફર કરવું હોય તો સૌપ્રથમ આ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે તેમાં હું ઓબ્જેક્ટ આગળ આવી જઈશ. શું આપેલું છે ઓબ્જેક્ટમાં? હોલિડેઝ. તો અહીં લખી નાખીશ પહેલા હોલિડેઝ, બહુવચન છે એટલે have been declared by CM recently. other words પાછા લખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, અધર વર્ડ્સ અહીંયા આપણે ક્રિયાપદના જોડે પણ લખી શકીએ છીએ. તમને કોઈ ખોટું આપી શકશે નહીં. ઓકે, નેક્સ્ટ પ્રશ્નાર્થ વાક્ય છે. why have you not submitted your task? પ્રશ્નાર્થ વાક્ય છે એટલે અહીંયા સુધી આપણે મૂકી દઈશું. એટલે અહીંયાથી લખીશું સબ્જેક્ટ સબમિટેડ વર્બ your task ઓબ્જેક્ટ. કઈ રીતે ટ્રાન્સફર કરશું? પહેલા તો પ્રશ્નાર્થ વાક્ય એટલે પ્રશ્નાર્થ જ રહેવું જોઈએ. એટલે why your task એટલે અહીંયા શું આવશે? has આવશે. પછી અહીંયા શું લખીશું? your એટલે કે તમારો ટાસ્ક. પછી not have not been submitted by શું આપેલું છે સબ્જેક્ટમાં? you. ક્વેશ્ચનમાં કેમના? ઓકે, કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ આપણે 20 વાક્ય સોલ્વ કરવાના છે. નેક્સ્ટ સેન્ટેન્સ, had they selected you before the last month? તો કઈ રીતે આવશે? પ્રશ્નાર્થ વાક્ય એટલે હેડમાં દરેકમાં ટુ બી ના ક્રિયાપદ સરખા એટલે હેડ હું અહીંયા મૂકી દઈશ. વિદ્યાર્થી મિત્રો, એ પહેલા આપણે શું જોઈશું? સબ્જેક્ટ વર્બ યુ ઓબ્જેક્ટ બિફોર લાસ્ટ મંથ. શું છે વિદ્યાર્થી મિત્રો? અધર વર્ડ્સ. કઈ રીતે આપણે વાક્ય લખીશું? સૌપ્રથમ હેડ લખી દઈશ અહીંયા, પછી ઓબ્જેક્ટ શું છે? યુ, પછી શું મૂકી દઈશ? બી. સિલેક્ટેડ બાય, તે પાછળ જતું રહેશે તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ધેમ. અધર વર્ડ્સ એમના બિફોર ધ લાસ્ટ મંથ. ક્વેશ્ચન માર્ક ભૂલવું નહીં. ઓકે, કમ્પ્લીટ. નેક્સ્ટ સેન્ટેન્સ, more than 10 million people have visited Disneyland in a year. આશરે 10,000 લોકો લઈ લઈશું અહીંયાથી સબ્જેક્ટ સીધું
શું આવશે? more than 10 million people subject has visited work Disneyland object in a year. Other words, કઈ રીતે બનાવીશું વિદ્યાર્થી મિત્રો? સૌપ્રથમ આપણે ડિઝનીલેન્ડ આગળ આવીશું. હવે પૂર્ણ ભૂતકાળ વાક્ય એટલે હું હેડ લખી નાખીશ, એના સહાયક ક્રિયાપદ તરીકે શું મૂકી દઈશ? been. અને શું આવશે વિદ્યાર્થી મિત્રો? visited. પેસિવ વોઇસ બનાવવા માટે by. હવે સબ્જેક્ટ કોણ છે આપણે? more than 10 million people in a year. Other words આપણે મૂકી દઈશું. ઓકે, કમ્પ્લીટ અહીંયા સુધી. નેક્સ્ટ સેન્ટેન્સ પાંચમું. they have never thought about their victories. જો અહીંયા શીખવા જેવું વાક્ય છે બાળકો, તે આપણે સબ્જેક્ટ લઈ લઈશું. આ નેવર જેવા શબ્દ આપેલા હોય એ આપણે અહીંયા બ્રેકેટ કરી નાખીશું. હવે હેવ થોટ શું આપેલું છે? વર્બ આપેલું છે. અબાઉટ એ શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? પ્રેપોઝિશન આપેલું છે. અને ધેર વિક્ટરી શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? ઓબ્જેક્ટ. જો તમારા બોર્ડમાં કોઈ પણ આટલા વાક્ય પૂછે તો તમે આ રીતે બનાવો, જેથી કરીને એકદમ સરળતાથી તમે એનો આન્સર લખી શકો. કઈ રીતે આપણે લખીશું? ધેર વિક્ટરી એક વચન છે એટલે શું થઈ જશે? હેવ નું. અહીંયા હેઝ, નેવર બાજુમાં મૂકીશું, પછી શું લખી નાખીશું? બીન. થોટ એમના એમ. હવે અહીંયા અબાઉટ આપેલું છે, એમના એમ આપણે લખીશું. પેસિવ વોઇસ બનાવવા માટે બાય લખીશું. અને ધે પાછળ જતું રહે શું થઈ જશે? ધેમ. ઓકે, કમ્પ્લીટ. આવડું વિદ્યાર્થી મિત્રો, આવું કોઈ હાર્ડ વાક્ય પૂછાય તો તમારે આ રીતે લખવું પડશે. has taken verb that count paper object. પેસિવ વોઇસ વાક્ય રચના છે એટલે who આપેલું છે સૌપ્રથમ, એટલે મેં શું લખી નાખ્યું બાળકો? by whom. that count paper એક વચન છે એટલે મેં શું લખી નાખ્યું? has that count paper. પછી શું હશે? been taken question mark. ઓકે, કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી. રેડી? આગળ. હેવ યુ સીન ઓસ્વાલ્ડ ધ રેબિટ? આ એક કાર્ટૂન સિરીઝનું નામ છે ઓસ્વાલ્ડ ધ રેબિટ. શું હશે? સબ્જેક્ટ, સીન વર્બ, ઓસ્વાલ્ડ ધ રેબિટ્સ ઓબ્જેક્ટ્સ. કઈ રીતે લખીશું? ઓસ્વાલ્ડ ધ રેબિટ્સ એક વચન એટલે અહીંયા શું લખી નાખીશ? એઝ Oswald the rabbit. ઓકે, પેસિવ વોઇસ બનાવવા માટે અહીંયા શું મૂકીશ? been seen by. યુ કેન એટલે બાળકો પાછળ ક્વેશ્ચન માર્ક. ઓકે, અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ, the workers subject has not submitted verb his leave report. આખું આવશે શું આવશે? ઓબ્જેક્ટ. શું આપણે આગળ લઈ જઈશું? his leave report has not been submitted by the workers. Complete. નેક્સ્ટ હવે આપણે આગળ વાક્ય જોઈશું, જે હવે હું નેક્સ્ટ લખી રહ્યો છું. ચાલુ લખી ખાલી. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ. પોલ્યુશન હેઝ ક્યુસ્ડ મચ ટ્રબલ્સ. પોલ્યુશન શું છે વિદ્યાર્થી મિત્રો? આપણા સબ્જેક્ટ, હેઝ ક્યુસ્ડ વર્બ, મચ ટ્રબલ્સ ઓબ્જેક્ટ. તો કઈ રીતે લખીશું વિદ્યાર્થી મિત્રો? આપણે આગળ much trouble has been caused by pollution. Next sentence जो विद्यार्थी मित्र ने બે સેન્ટેન્સ આપે છે. Before CID reached there,
આપણે અત્યારે ફક્ત ને ફક્ત વાક્ય સોલ્વ કરી રહ્યા છીએ, તેમાં આપણે એ વાક્ય એમને એમ મૂકીશું. પણ જ્યારે આપણે પેરેગ્રાફ સોલ્વ કરતા હોય ત્યારે આ સાદા ભૂતકાળનું વાક્ય છે, તો એમાં આપણે વોઝ વેર મૂકવું પડે. આપણે અત્યારે પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળ શીખી રહ્યા છીએ, તેના માટે આ આગળના વાક્યમાં આપણે કોઈ ચેન્જીસ કરીશું નહીં. એમને મૂકી દઈશું આપણે before CID reached there. હાલ પરિણામ. હવે અહીંયાથી આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરીશું. The police subject had arrested verb them object. હવે them આપણે આગળ લઈ જઈશું તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? they જોડે પૂર્ણ વર્તમાનકાળ એટલે આપણે had લખી નાખીશું. arrested એમના એમ લખીશું. પેસિવ વોઇસ બનાવવા માટે by નો ઉપયોગ કરશું. the police પાછળ લખી નાખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ અહીંયા સુધી. રેડી? નેક્સ્ટ. The ants had cleaned the way before we reached there. So the ant શું હશે આપણે? subject, had cleaned verb, the way object, before we reached there શું છે આપણા? other છે, તેમને મૂકી દેવાના. શું આગળ લઈશું આપણે? the way had been cleaned passive voice બનાવવા માટે by the ant પાછળ શું લખ્યું છે અહીંયા? before we reached there. complete. રેડી વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? નેક્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈશું. પ્રશ્નાર્થ વાક્ય છે. have you seen the red fort? પ્રશ્નાર્થ વાક્ય એટલે have એના ની જગ્યાએ આવશે. અહીંયા સબ્જેક્ટ, seen verb, the red fort શું છે વિદ્યાર્થી મિત્રો? આપણા ઓબ્જેક્ટ. red fort એટલે લાલ પીળું એક કિચન એટલે has બદલાઈને have નું શું કરી નાખીશું આપણે? has the red fort પેસિવ વોઇસ બનાવવા માટે been પછી શું આવશે? seen એમના એમ by યુ ક્યાં જતું રહેશે વિદ્યાર્થી મિત્રો? પાછળ ક્વેશ્ચન માર્ક એમના એમ. હાઉ આપેલું છે એમને એમ આવશે. હેઝ પણ એમના એમ. સંજુ મેડ સચ મિસચીફ શું છે? ઓબ્જેક્ટ. તો કઈ રીતે લખીશું? હાઉ એમને લખી નાખી વિદ્યાર્થી મિત્રો. મિસચીફ એકવચન છે એટલે અહીંયા હેઝ લખી નાખીશ. સચ mischief એટલે ખરાબ વર્તન. been made by so છે સંજુ ક્વેશ્ચન માર્ક. ઓકે કમ્પ્લીટ અહીંયા સુધી. નેક્સ્ટ સેન્ટેન્સ. my father had given his property to us before he went to the USA. તો my father વિદ્યાર્થી મિત્રો શું છે? સબ્જેક્ટ, had given verb, his property શું છે? object. હંમેશા યાદ રાખો ટુ પછીના જેટલા શબ્દ આપેલા હોય બધા શું છે આપણે અધર વર્ડ્સમાં લઈ શકીએ. તમારા પેરેગ્રાફમાં પણ એ રીતે હશે. તો કઈ રીતે આવશે? his property પૂર્ણ ભૂતકાળ છે કે હું અહીંયા હેડ લખી નાખીશ. બી મૂકી દઈશ જોડે. given એમના એમ પેસિવ વોઇસ બનાવવા માટે શું મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો? બાય. સબ્જેક્ટ શું આપેલું છે? માય ફાધર. માય ફાધર. અધર વર્ડ્સમાં શું હતું આપણી જોડે? ઉપર અહીં આપેલું છે ટુ અસ before he went to the USA. કમ્પ્લીટ આખું વાક્ય. રેડી અહીંયા સુધી? નેક્સ્ટ. હવે જો પાછું પેલા જેવું આપણે આગળનું વાક્ય આવ્યું એમને મૂકી દઈશું. શું મૂકી દઈશું? he asked me if અહીંયા સુધી મૂકી દીધું. હા અહીંયાથી જોવાનું I subject and cleaned verb, the room object. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ લઈશું? the
room had been cleaned by I પાછળ શું થઈ વિદ્યાર્થી મિત્રો me. Complete અહીંયા સુધી. Ready? Next. Have you seen this movie? Subject, scene, verb. This movie, object. This movie એક વચન છે એટલે અહીંયા આપણે શું લખી નાખીશું? Has this movie been seen by? યોગ્ય આન્સર રહેશે વિદ્યાર્થી મિત્રો પાછળ ક્વેશ્ચન માર્ક. રેડી અહીંયા સુધી? કમ્પ્લીટ. ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સ. હવે અહીંયા બધું જસ્ટ વાળું આવ્યું. આઈ સબ્જેક્ટ જસ્ટ ને આપણે શું કરી નાખીશું? બ્રેકેટ બનાવી દઈશું. હેવ જસ્ટ ટેકન વર્બ. પરમિશન શું છે? ઓબ્જેક્ટ. ટુ ગો અબ્રોડ આપણા શું છે? અધર વર્ડ્સ. હવે આપણે આગળ જોઈએ એ પ્રમાણે તો શું છે? પરમિશન એક વચન છે એટલે હેઝ નું અહીંયા આપણે શું હેઝ just been taken by I પાછળ તરફ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? me to go abroad. ઓકે અહીંયા સુધી? રેડી? નેક્સ્ટ સેન્ટેન્સ. how is પ્રશ્નાત્મક છે તેમને એમ આવશે સબ્જેક્ટ, વર્બ, માસ્ટર શું છે? ઓબ્જેક્ટ. કઈ રીતે ચેન્જીસ કરશું આપણે? હાઉ એમને મૂકી દઈશું. હાઉ હેઝ હર માસ્ટર કઈ શું આવશે? બીન. હાઉ હેઝ સી ક્લીન્ડ chatted by her. Question mark એમના એમ. નેક્સ્ટ સેન્ટેન્સ. why had એટલે why નું છોકરો તો એમને મૂકી દેવાનું. અહીંયાથી સબ્જેક્ટ, not invented, verb, then object, for dinner, other words. કઈ રીતે આપણે આગળ લઈશું? why એમને મૂકી દઈશું. why had they not been invited by you for dinner? Question mark. Okay. Next and last sentence. શું આવશે? The conductor subject has given verb, change object to પછીના તમામ other words. કઈ રીતે આપણે બદલીશું? change has been given by the conductor to the passengers. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળ 20 વાક્ય સોલ્વ કર્યા છે, જેમાં પ્રશ્નાર્થ વાક્ય, નકાર વાક્ય, સાદા વાક્ય બધા આપણે આવરી લીધેલા છે, જેથી કરીને તમને કોઈ પણ પેરેગ્રાફ પૂછાવે એમાં પ્રશ્નાર્થ વાક્ય પૂછાય, નકાર વાક્ય પૂછાય તો તમને બધા વાક્ય આવડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.